જો તમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવવાના છો તો આ 5 મહત્ત્વની વાતો જરૂર જાણો। આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે। ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર સવારે 5:30 વાગ્યે ખુલે છે અને રાત્રે 8 વાગ્યે ગેટ બંધ થઈ જાય છે। તેથી દર્શન માટે સમયનું ખાસ ધ્યાન રાખવું। જો તમે માતાજીની આરતીનો લાભ લેવા માંગતા હોય તો સવારે લગભગ 6 વાગ્યે આરતી થાય છે અને સાંજે સૂર્યાસ્ત એટલે કે દી આથમે ત્યારે આરતીનો લાભ લઈ શકો છો। ચોટીલા ડુંગર પર ખાવા પીવાની દુકાનો ઉપલબ્ધ નથી, તેથી દર્શન માટે જતાં પહેલાં તમારી સાથે પાણીની બોટલ જરૂર રાખવી। પૂનમ, રવિવારે અને મોટા તહેવારો દરમિયાન લાખો ભક્તો દર્શન માટે આવે છે। જો તમે શાંતિથી અને ઓછા સમયમાં દર્શન કરવા માંગતા હોય તો સામાન્ય દિવસોમાં આવવું વધુ સારું રહેશે। ચોટીલા આવતા ભીડમાં ખિસ્સા કાતરું અને ચંપલ ચોરી જેવી ઘટનાઓથી બચવા માટે પોતાની વસ્તુઓનું ધ્યાન રાખવું। આ હતી ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટેની 5 મહત્ત્વની વાતો। જે તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।